જોબીના ટેશન જશે જો બધા સિરિયસ થઈ જાય ગાઈસ. આ સિરિયસ નહીં, આ દેખાડો કરે ખાલી એક જાતનો. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ કેમ છો? બધા મજામાં છો? તો અત્યારે સવારના વાગ્યા છે 8-10 ને આજથી અમારું કોલેજ ચાલુ થઈ ગયું છે. આમ તો કોલેજ તો ક્યારની ચાલુ છે, બટ હું આજે પહેલો દિવસ અમારો બીજા વર્ષનો, તો અમારું ફર્સ્ટ યર સેકન્ડ યર ચાલુ થઈ ગયું છે ને હું જઈ રહ્યો છું સ્ટેશન. તો આજે બ્લોગ ચાલુ કરી દીધો છે સવારમાં. તો આપણે નીકળી ગયા છે સ્ટેશન જવા માટે ને ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે આપણો. તો ફરીથી આપણા બ્લોગ આ મળશે વડોદરાવાળા. તો આજથી આપણું બ્લોગિંગ ચાલુ થઈ ગયું છે. તો હવે બ્લોગ ડેલી આવશે એવી આશા રાખીએ છીએ. કંઈ ખબર નહીં. ચાલો હવે આપણે સ્ટેશન જઈએ. તો ગાઈઝ ફાઇનલી હું સ્ટેશન તો આવી ગયો છું, બટ ટ્રેન નથી આવી, તો હવે વેઇટ કરીએ આપણે ટ્રેનનો. તો ગાઈઝ ટ્રેન તો આવી ગઈ, પણ ટ્રેનમાં બહુ ભીડ છે, કારણ કે આજે સોમવાર છે એટલે. તો ગાઈઝ ફાઇનલી વડોદરામાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી. 10:30 વાગ્યા છે. તો ગાઈઝ ફાઇનલી સિટી બસના ડેપોમાં આવી ગયો છે. હવે બસ આવે એટલી વાર, બસ તો આવી ગઈ છે, ઉપડે એટલી વાર એટલે આપણે જઈએ ડાયરેક્ટ કોલેજ. મળીએ હવે ડાયરેક્ટ કોલેજ. ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના 12 ને અમારું કામ ચાલુ થઈ ગયું છે લખવાનું. આજે એટલી બધી પબ્લિક નહીં આવી, અને આમાં બાઈક જોવે છે ને આ બધા લખે છે. તો અમારું પણ લખવાનું કામ ચાલુ છે. મળીએ આપણે તમને પછી. બન્યા રમણા બ્લોગ. ગાઈસ આ 3 ટુકડી મળીએ મેં. ચૂપ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 3. પહેરા ટોપી પહેરાવ, ટોપી પહેરાવ. બરાબર બેટા તો આવડા છૂછા દેખાય છે જમાઈ. એ ખાલી ઉપર મેરે કે આ ખાલી આટલું દેખાવ આ છૂછા ના. ગાઈસ આજે એટલી બધી પબ્લિક નહીં, આ બધા લખે જ છે આજો આજો. એક આ ઊંઘે છે, ખબર નહીં એવું કરે. ગાઈસ આ બારની કોમ્પિટિશન કરે જેવા, પેલો હરખું કરે જેવો જો જો કેમેરો ચાલુ થતા ભલે જો બધા સિરિયસ થઈ જાય ગાઈસ. આ સિરિયસ નહીં, આ દેખાડો કરે ખાલી એક જાતનો. જો ગાઈસ અમારું ઉત્તમભાઈ જાદુ કરે. હા એક ગાઈસ પેલા અમારા સર બહુ હેવી માણસ છે એમાં. તો ગાઈસ હજી 3 વાગ્યા છે, હજી અમારે કલાક કાઢવાનો છે. તો હવે ટાઈમ અત્યારે જોબીના ટેશન જશે કહી દે. તો જાય છે તો ઉભા રહેલા બધા. હે જાય છે તો ઉભી રહી. કા ના જબ્બર પબ્લિક. તો હજી અડધો કલાક બાકી છે અમારે. જો 1 કલાક બાકી છે અમારે. તો હવે આજના વ્લોગમાં મજા નહીં આવતી ગાઈસ. બને કેમ મારા જપીન બેન જ વાંધી ઠંડા પાન. મને તો બહુ રીચ ચડે એવી. એવું નહીં આવતું. હા ટોપી લગાવી. ફાઇનલી 4 વાગી ગયા છે ને અમે લોકો છૂટી ગયા છે. આ છે અમારા જયભાઈ, આ છે ઉત્તમ ભાઈ, બધાને ભાઈ કહેવાનો આપણે. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ, બસની રાહ જોઈએ છે અમે લોકો. તો ભાઈ આ ચાઈ પેલા નહીં આવતા. અમારું લોકેશન લોકો હવે બસની રાહ જોઈએ છે. બસ આવે તેવા સ્ટેશનમાં પહોંચી જઈએ. તો ગાઈસ ફાઇનલી બસ આવી ગઈ છે અને અમારા જોડે 2 નવા મેમ્બર થયા છે. એક આ ભાઈ છે, એક આ ભાઈ છે. ભાઈ જેત પર બોડેલી. હા જે અમારા વડોદરાનું સ્ટેશન અને આ છે રસ્તો.
તો ચાલો હવે ફટાફટ જઈએ સ્ટેશન ની અંદર, સ્ટેશનની અંદર પ્લેટફોર્મ પર. તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો ગાઈસ આજે અમારું વડોદરાનું રેલવે સ્ટેશન. તો ગાઈસ ટ્રેનમાં જગ્યા લઈ લીધી છે અને હવે આપણે વેઇટ કરીએ છીએ ટ્રેનનો ઉપડવાનો. 5 ને 10નો ટાઈમ છે અમારી ટ્રેનનો. તો આપણે મળીએ ડાયરેક્ટ કુસુમા જઈને. બન્યા રહો.